હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ જીત એજ્યુકેશન. મિત્રો, તમારું બધાનું સ્વાગત છે જીત એજ્યુકેશન ચેનલમાં, જેમાં તમે જાણો છો કે આપણે ઇંગ્લિશ ગ્રામર વિશે સારી રીતે તૈયારી કરી રહ્યા છીએ, બરાબર. અને બિન સચિવાલય ક્લાર્કની જે સિરીઝ આપણી ચાલુ છે એ સિરીઝના અંદર ટેન્સ અંતર્ગત આપણે આજે ભણવાના છીએ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. તો મિત્રો, જેવી રીતે હું તમને કહું છું કે ટેન્સ એટલે ટેન્સને જોઈને ટેન્સ નથી થવાનું તમારે, બરાબર, ચિંતામાં નથી પડવાનું, પરંતુ ટેન્સમાંથી આપણે કંઈક માહિતી એટલે કે સેન્સ લેવાનો છે, બરાબર. ટેન્સમાંથી સેન્સ લઈશું આપણે, તો સરસ રીતે ટેન્સને શીખીએ આપણે. ચાલો મિત્રો, તમે નોટબુક અને પેન સાથે તૈયાર થઈ જાઓ, કારણ કે તમારે નોટ્સ કરવાના છે, નોટ્સ બનાવવાના છે, જેથી કરીને તમને ફરીથી રિવાઇઝ કરી શકો. તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ શું મતલબ થાય મિત્રો? પૂર્ણ વર્તમાન કાળ યાદ રાખવાનો. પ્રેઝન્ટનો મતલબ થાય વર્તમાન, પરફેક્ટનો મતલબ થાય પૂર્ણ, અને ટેન્સનો મતલબ થાય કાળ, બરાબર. તો તે અંતર્ગત આજે આપણે ભણીએ. તો જુઓ મિત્રો, એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની કે જ્યારે પણ પ્રેઝન્ટ પરફેક્ટની વાતચીત આવે, અથવા તો તમારે એ યાદ રાખવાનું કે પરફેક્ટ શબ્દ આવે જ્યારે ટેન્સના અંદર, જે આપણા 12 ટેન્સ છે તેમના અંદર પરફેક્ટ શબ્દ આવે ત્યારે તમારા મગજમાં માત્ર ને માત્ર એક જ વર્બ યાદ આવવું જોઈએ, અને એ છે વર્બનું ત્રીજું સ્વરૂપ, એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ ઓફ વર્બ, બરાબર. ક્યારે યાદ કરવાનું? V3 એટલે કે વર્બનું ત્રીજું સ્વરૂપ. જ્યારે તમને ટેન્સના અંદર પરફેક્ટ શબ્દ આવે, એટલે કે પૂર્ણ શબ્દ આવે, તો જેટલા પણ પૂર્ણ કાળ છે, બરાબર, ચાહે પૂર્ણ વર્તમાન કાળ હોય, ચાહે પૂર્ણ ભૂતકાળ હોય, તો એમના અંદર હંમેશા V3નો ઉપયોગ થશે, બરાબર. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની વાતચીત કરવામાં આવી છે, તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના અંદર વિધાન વાક્યના અંદર બે શબ્દોનો હેલ્પિંગ વર્બનો, એટલે કે બે શબ્દોનો ઉપયોગ થશે, હેઝ અને હેવ, બરાબર. જેવી રીતે આપણે આગળ ભણી ગયા પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સના અંદર ઇઝ એમ આરનો ઉપયોગ થતો, બરાબર. સિમ્પલ પ્રેઝન્ટના અંદર ડુ ડઝ. તો આના અંદર જે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ આપણે ભણીશું તેના અંદર બે શબ્દો યાદ રાખવાના છે, હેઝ અને હેવ. અને તેની સાથે જ્યારે પણ તમારી હેઝ અને હેવની વાતચીત આવશે ટેન્સના અંદર, તો હંમેશા આ બંને સાથે V3નો ઉપયોગ થશે, બરાબર. તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ જ્યારે પણ પૂછાય એટલે તમારા મગજમાં એક જ ચીજ આવવી જોઈએ, હેઝ હેવ પ્લસ V3, બરાબર. ચાલો જોઈએ અને સારી રીતે સમજીએ. તો ફોર્મેશન સૌથી પહેલાં સમજવાની છે, બરાબર. એની રચના સમજવાની છે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ કેવી રીતે કામ કરે છે. તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની રચના છે, સૌથી પહેલાં સબ્જેક્ટ આવશે, બરાબર, અને એન્ડમાં ઓબ્જેક્ટ, જેવી રીતે બધા ટેન્સમાં થાય છે. અહીંયા આપણે ખાસ શું યાદ રાખવાનું છે? તો હેઝ અથવા તો હેવ અને એની સાથે V3, બરાબર. તો આ એની રચના છે, એટલે કે હેઝ અને હેવ લાગશે, બરાબર, જે પણ સબ્જેક્ટના એકોર્ડિંગ. અને હેઝ અને હેવના લાગ્યા પછી મેઇન વર્બ કયું આવશે? તો V3, એટલે કે વર્બનું ત્રીજું સ્વરૂપ. સબ્જેક્ટ આપણે જાણીએ છીએ કે આઈ, વી, યુ અને ધે આ સબ્જેક્ટ છે. તો એની સાથે હેઝ અને હેવમાંથી જે હેવ છે એ કોની સાથે લાગશે? તો આ સબ્જેક્ટ સાથે લાગશે. અને હેઝ કોની સાથે લાગશે? તો હી, સી, ઈટ નામના સબ્જેક્ટ સાથે લાગશે. એટલે કે સબ્જેક્ટની જગ્યાએ જ્યારે પણ આઈ, વી, યુ અને ધે આવશે તો તમારે હેવ સિલેક્ટ કરવાનું, અને હી, સી, ઈટ આવશે તો તમારે હેઝ સિલેક્ટ કરવાનું. અને આ બંને સિલેક્ટ થઈ ગયા પછી તમારે કયું સ્વરૂપ વાપરવાનું છે? V3, બરાબર મિત્રો. તો આ હતી રચના, જેને તમારે યાદ રાખવાની છે સ્ટ્રક્ચરને. ચાલો જોઈએ એક્ઝામ્પલથી સારી રીતે સમજીએ કે કેવી રીતે ઉપયોગ થાય છે. જુઓ એક્ઝામ્પલ, સૌથી ફર્સ્ટ એક્ઝામ્પલ, અવર સર્વન્ટ હેઝ બ્રોકન ધ ગ્લાસ. જુઓ મેં અંડરલાઇન રેડ કલરમાં બતાવેલું છે, તે તમારું મેઇન સ્ટ્રક્ચર છે, એટલે કે હેલ્પિંગ વર્બ પ્લસ V3, બરાબર. અવર સર્વન્ટ સિંગ્યુલર છે, અને સિંગ્યુલર એટલે કે હીમાં આવે છે, ચાહે સીમાં હશે, છોકરો હશે કે છોકરી હશે, ગમે તે હોઈ શકે. પરંતુ આમની સાથે હેવ અને હેઝમાંથી કયું લાગશે? તો હેઝ લાગશે, આપણે જાણીએ છીએ. અને જ્યારે પણ હેઝ લાગે તો V3નો ઉપયોગ કરવાનો છે, એટલે કે બ્રોકન એ કોનું થર્ડ સ્વરૂપ છે? તો બ્રેકનું, બ્રેક, બ્રોકન, બરાબર. તો અવર સર્વન્ટ હેઝ બ્રોકન ધ ગ્લાસ. નેક્સ્ટ ઇઝ they have already finished their work, બરાબર. જુઓ ધે હતું એટલે કે ધે સબ્જેક્ટ આવે તો આપણે હેવ વાપરવું પડે, બરાબર. અને હેવની સાથે થર્ડ ફોર્મ ફિનિશનું થર્ડ ફોર્મ છે ફિનિશ્ડ, બરાબર. ફિનિશ્ડ ઈડી લાગેલું છે. અને they have already finished their work એટલે કે એમણે ઓલરેડી તેમનું કામ પૂરું કરી દીધું છે, બરાબર. તો આવી રીતે તમે બનાવશો વિધાન વાક્ય કાના અંદર, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના અંદર, અથવા તો આવી રીતે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની તમે ખાલી જગ્યા પૂરશો. ચાલો જોઈએ નેગેટિવ સેન્ટેન્સ કેવી રીતે બનશે. તો નેગેટિવ સેન્ટેન્સ બનાવવા માટે તમને ખબર જ છે કે નેગેટિવ સેન્ટેન્સ જ્યારે પણ આપણે બનાવીએ તો એને નકાર વાક્ય કહેવાય, ને એના અંદર
નોટ શબ્દનો ઉપયોગ થાય. અહીંયા કયા હેલ્પિંગ વર્બ છે, કારણ કે આપણે જાણીએ છીએ કે હેલ્પિંગ વર્બની એક્ઝિટ પાછળ નોટ શબ્દ વપરાય. તો અહીંયા 2 હેલ્પિંગ વર્બ આપણે વાપરવાના છે, હેઝ અને હેવ, જે પ્રેઝન્ટ પરફેક્ટના અંદર ઉપયોગ થશે. તો નેગેટિવ સેન્ટેન્સમાં હેઝ નોટ અને હેવ નોટનો ઉપયોગ આવશે. બીજી વસ્તુ તમારે યાદ રાખવાની છે શોર્ટ ફોર્મ. તો હેઝ નોટનો શોર્ટ ફોર્મ આવી રીતે બનશે હેઝન્ટ, અને હેવ નોટનો શોર્ટ ફોર્મ આવી રીતે બનશે હેવન્ટ. બરાબર, આ શબ્દો તમારે યાદ રાખવાના છે નેગેટિવ સેન્ટેન્સના અંદર. ચાલો જોઈએ વિથ ધ એક્ઝામ્પલ. સૌથી પહેલાં એની રચના જોઈ લઈએ કે ફોર્મેશન કેવી રીતે થશે નેગેટિવ. તો નેગેટિવ સેન્ટેન્સની રચના આ રીતે થશે. સબ્જેક્ટ આવશે સૌથી પહેલાં, લાસ્ટમાં આવશે ઓબ્જેક્ટ. વચ્ચે આપણે જેવી રીતે જાણીએ છીએ હેઝ અને હેવ બંનેમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરવાનું, અને નેગેટિવ રચના છે એટલા માટે એમની પાછળ નોટ આવશે. અને જ્યારે પણ હેઝ અને હેવ આવે તમને ખબર છે આપણે V3 વાપરવાનું છે, એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ ઓફ વર્બ. બરાબર, તો આ એની રચના છે. આના ઉપરથી આપણે જોઈએ એક્ઝામ્પલ. બરાબર, અને કેવી રીતે ખાલી જગ્યા પૂરીશું તે પણ જોઈશું. તો જો નેગેટિવની ખાલી જગ્યા આવે એટલે કે બિનિતા હેઝ નોટ હેલ્પ મી એની ટાઈમ. બરાબર, જુઓ સૌથી પહેલાં હેલ્પિંગ વર્બ, કારણ કે હેઝ લાગ્યો છે, કારણ અહીંયા સી છે બિનિતા. પછી આપણે હેલ્પિંગ વર્બ પછી નોટ લાગે છે. મેં તમને પહેલાં બી કીધું હંમેશા હેલ્પિંગ વર્બ પછી જ નોટ લાગશે. એના પછી મેઇન વર્બની વારી આવે. તો મેઇન વર્બનું થર્ડ સ્વરૂપ અહીંયા વાપરવાનું છે હેલ્પ. હેલ્પનું થર્ડ સ્વરૂપ છે હેલ્પ્ડ. તો બિનિતા હેઝ નોટ હેલ્પ મી એની ટાઈમ. બરાબર, બિનિતાએ ક્યારેય પણ હેલ્પ કરી નથી. એન્ડ ધ બોયઝ હેવન્ટ બ્રોકન યોર વિન્ડો. બરાબર, બોયઝ શું છે, બોયઝને એસ લાગેલો છે એટલે કે પ્લુરલ ફોર્મ છે, એટલે કે બહુવચન છે. બહુવચનની સાથે હંમેશા હેવ આવે. જોઈ લો અહીંયા હેવન્ટ વાપરેલું છે, એ શોર્ટ ફોર્મ છે કોનું, હેવ નોટનું. બરાબર, અને બ્રોકન તમને ખબર જ છે બ્રેકનું થર્ડ સ્વરૂપ છે. તો બોયઝ જે છોકરાઓ હતા એમને યોર વિન્ડોનો જે કાચ હશે કે વિન્ડો હશે એમને તોડી નથી. બરાબર, તો આ રીતે તમે નેગેટિવ સેન્ટેન્સ બનાવશો અથવા તો નેગેટિવ સેન્ટેન્સની ખાલી જગ્યા આવી રીતે પૂરશો. બરાબર, ચાલો હવે જોઈએ આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, એટલે કે ક્વેશ્ચન બનાવીએ. ક્વેશ્ચન બનાવવું હોય તો કેવી રીતે બને, તો જેવી રીતે તમે જાણો જ છો કે ક્વેશ્ચનને આપણે 3 રીતે બનાવીએ છીએ, હેલ્પિંગ વર્બની મદદથી, પ્રશ્નસૂચક શબ્દની મદદથી અને હુ. આ 3 આપણે ટેન્સના અંદર શીખીએ છીએ. બરાબર, તો ચાલો જોઈએ સૌથી પહેલી રચના જે આપણે હેલ્પિંગ વર્બથી બનાવીએ. તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો હેલ્પિંગ વર્બ શું છે મિત્રો, મેં તમને હાલ જ ભણાવ્યો હેવ અને હેઝ. તો જ્યારે પણ ક્વેશ્ચન બને હેલ્પિંગ વર્બથી તો હેલ્પિંગ વર્બ સૌથી પહેલાં આવી જાય અને એની એક્ઝેક્ટ પાછળ શું આવશે મિત્રો, સબ્જેક્ટ. બરાબર, તો હેવ અને હેઝ તમારે બંનેમાંથી એક સિલેક્ટ કરવાનો, ઓબ્લિકમાં છે, એના પછી સબ્જેક્ટ આવી જશે. જેવી રીતે તમે જાણો છો કે હેવ અને હેઝ હોય તો આપણે વર્બનું કયું સ્વરૂપ વાપરવાનું છે, V3. લાસ્ટમાં શું આવશે મિત્રો, ઓબ્જેક્ટ. અને ઓફકોર્સ આપણે ક્વેશ્ચન બનાવીએ છીએ એટલે ક્વેશ્ચન માર્ક મૂકવું જરૂરી છે. બરાબર, ચાલો જોઈએ સૌથી પહેલાં જુઓ, હેવ યુ પેઇડ યોર ફીસ. શું તમે તમારી ફીસ પેઇડ એટલે કે ભરી ચૂક્યા છો, ભરી દીધી છે. બરાબર, કારણ કે પરફેક્ટ ટેન્સ છે, પૂર્ણ છે, ક્રિયા પૂર્ણ થઈ જવી જોઈએ એટલા માટે. બરાબર, તો જુઓ અહીંયા યુ હતો એટલા માટે યુને ડિપેન્ડ કરતાં આપણે અહીંયા હેવ મૂકવું પડે, કારણ કે યુ સાથે હેવ લાગે, હેઝ નહીં. પછી સબ્જેક્ટ યુ આવી ગયો. બરાબર, એના પછી V3 વાપરવાનો છે. તો પેઇડ કોનું થર્ડ સ્વરૂપ છે, PAY. બરાબર, PAY હોય તો તેનું પે એટલે કે ચૂકવવું, એનું થર્ડ ફોર્મ પેઇડ. બરાબર, તો હેવ યુ પેઇડ યોર ફીસ. એવી રીતે હેઝનું વાક્ય જુઓ, હેઝ છે, હેઝ શા માટે મૂક્યું તો તમને ખબર તરત પડી જવું જોઈએ કે સર અહીંયા સી છે, સી સાથે હંમેશા હેઝ આવે. હેલ્પિંગ વર્બ કોના ઉપર ડિપેન્ડ કરે, હંમેશા સબ્જેક્ટ ઉપર. બરાબર, કમ્પ્લીટેડ, હેઝ સી કમ્પ્લીટેડ હર વર્ક. કમ્પ્લીટનું તમારે થર્ડ સ્વરૂપ છે કમ્પ્લીટેડ, એટલે કે પૂર્ણ કરી દીધું છે. તો શું તેણીએ તેનું કામ પૂર્ણ કરી દીધું છે. બરાબર, ક્વેશ્ચન મૂક્યો છે. હર વાપર્યું છે જુઓ, કારણ કે હર કામ માટે કારણ કે સી છે. બરાબર, છોકરો હી હોત તો તમે હીઝ વાપરત. બરાબર, તો આવી રીતે તમે હેલ્પિંગ વર્બની મદદથી તમે ખાલી જગ્યા કેવી રીતે પૂરવી. સૌથી પહેલી ખાલી જગ્યા હંમેશા 2 ખાલી જગ્યા મૂકેલી હોય તો તમારે યાદ રાખવાનું કે પહેલી હેલ્પિંગ વર્બની હશે હંમેશા, અને સેકન્ડ નંબરની જે હશે એ મેઇન વર્બની હશે. બરાબર, ચાલો જોઈએ નેક્સ્ટ આપણે હવે પ્રશ્નસૂચક શબ્દથી કેવી રીતે બનાવીશું ક્વેશ્ચન પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના અંદર. તો જુઓ, સૌથી પહેલાં પ્રશ્નસૂચક શબ્દ આવશે જે આપણે WH જાણીએ છીએ, વોટ, વેર, વેન, આવી રીતે. તેના પછી એક્ઝેક્ટ તમારે હેલ્પિંગ વર્બ લગાડવાના છે, હેઝ અને હેવ, જે પણ બેમાંથી આવે. પછી સબ્જેક્ટ, પછી તમને ખબર જ છે V3 અને ઓબ્જેક્ટ, અને લાસ્ટના અંદર ક્વેશ્ચન માર્ક. મિત્રો તો જોઈએ, દેખો સૌથી પહેલાં જુઓ, વોટ રોંગ હેઝ સી ડન. તેણે શું ગલત કર્યું છે, ખોટું શું કર્યું છે. બરાબર, WH પ્રશ્નસૂચક શબ્દ તમારો અહીંયા આવી ગયો. બરાબર, ગલત શું કર્યું છે, હેઝ અને હેવમાંથી જો સિલેક્ટ કરવાનું છે તો હેઝ
શા માટે હેઝ? કારણ કે સબ્જેક્ટ ઉપર ડિપેન્ડ છે. સબ્જેક્ટ શું છે આપણું? સી, એટલા માટે હેઝ. એના પછી V3 ડન. ડન કોનું મિત્રો? ડન કોનું છે થર્ડ સ્વરૂપ? તો ડુ અને ડઝનું. આ ડુનું પણ ડન થશે અને ડઝનું પણ ડન થશે. ઓબ્જેક્ટ હોય તો મૂકવાનો, ના હોય તો ચાલે. લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક તમારે જરૂરથી મૂકવું પડે. ચાલો સેકન્ડ જોઈએ. જુઓ, વેર હેવ યુ ગોન ફોર 2 hours? બરાબર, તમે 2 કલાક માટે ક્યાં ગયા હતા? બરાબર, પૂર્ણ થઈ ગઈ છે ક્રિયા, પણ પૂછે તો ખરી ના. બોસ હોય તો એમના જે કર્મચારી એમને પૂછે ને એવી રીતે. બરાબર, તો જુઓ સૌથી પહેલાં WH વાળો પ્રશ્નસૂચક શબ્દ, પછી હેજ અને હેવમાંથી સિલેક્ટ કરવાનું છે. તો શું સિલેક્ટ કર્યું? હેવ. શા માટે? કારણ કે અહીંયા યુ સબ્જેક્ટને જોઈને આપણે મૂકવાનું છે. બરાબર, તો યુ છે એટલે હેવ. પછી V3 ગોન. ગોન મિત્રો કોનું છે? તો તમને ખબર જ હશે. ગોનું થર્ડ જે ફોર્મ છે એ છે ગોન. ગો, વેન્ટ અને ગોન. ઓકે, ફોર 2 hours એટલે કે 2 કલાક માટે તમે ક્યાં ગયા હતા? બરાબર, તો આવી રીતે તમારે મૂકવાનો. જ્યાં જ્યાં અંડરલાઇન કર્યું છે ત્યાં મિત્રો ખાલી જગ્યા પૂછાઈ શકે છે. તો ખાલી જગ્યા કેવી રીતે પૂરવી મેં તમને સમજાવી દીધી છે. સૌથી પહેલી ખાલી જગ્યા હોય અને જો 2 ખાલી જગ્યા, એમાંથી પહેલી ખાલી જગ્યા હંમેશા હેલ્પિંગ વર્બની હશે અને બીજી ખાલી જગ્યા એક જ સેન્ટેન્સના અંદર મેઇન વર્બની હશે. ચાલો હવે આગળ જોઈએ મિત્રો, જે આપણે હુથી બનાવવાનું છે. બરાબર, હુથી જે સેન્ટેન્સ બનશે કેવી રીતે બનશે? તો સૌથી પહેલાં આપણે હું મૂકીએ. હું સાથે હેવ ને હેજ જે મૂકતા હતા, હવે હેવ નહીં આવે, માત્ર હેજ આવશે. એના પછી V3 તમારે ઉપયોગ કરવાનો છે. બરાબર, ઓબ્જેક્ટ અને લાસ્ટના અંદર ક્વેશ્ચન માર્ક. જુઓ ક્વેશ્ચન બનાવીએ કેવી રીતે. હુ હેઝ મેડ ધીસ મિસ્ટેક? કોણે મિસ્ટેક કરી છે? તો બરાબર કરી હતી. હુ હેઝ મેડ ધીસ મિસ્ટેક? હુ હેઝ ફિનિશ્ડ અસાઇનમેન્ટ? કોણે અસાઇનમેન્ટ ફિનિશ કરી દીધું છે, પૂરું કરી દીધું છે? હુથી ક્વેશ્ચન આવે તો જુઓ તમારે કોઈ પણ ગેપ નહીં આવે, અહીંયા એક જ ખાલી જગ્યા આવશે. તમારે યાદ રાખવાનું છે કે આપણે હેઝ મૂકવાનું છે હેલ્પિંગ વર્બના અંદર અને તેની સાથે હંમેશા થર્ડ ફોર્મ. મેડ કોનું થર્ડ ફોર્મ છે? તો મેકનું. બરાબર, અને ફિનિશ તો તમને ખબર જ છે, ફિનિશનું થર્ડ ફોર્મ છે ફિનિશ્ડ. તો આવી રીતે તમારે હુથી ખાલી જગ્યા પૂરવાની, બંને સાથે લાગશે હેલ્પિંગ વર્બ, એના પછી મેઇન વર્બ. બરાબર, ચાલો જોઈએ મિત્રો આગળ. તો આ આપણે ક્વેશ્ચન શીખી ગયા કેવી રીતે બનાવવું. હવે આપણે શીખીએ કે યુઝીસ એટલે કે ઉપયોગો. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ કઈ જગ્યાએ બોલાશે અથવા તો કઈ જગ્યાએ ઉપયોગ થશે અથવા તો કેવી કન્ડિશનમાં ઉપયોગ થશે, એની ખાલી જગ્યા કેવી રીતે પૂરીશું. જો ઉપયોગ ખબર હશે, યુઝીસ ખબર હશે તો આપણને ખાલી જગ્યા પૂરી શકીશું. તો ચાલો જોઈએ ખાલી જગ્યા પૂરવા માટે સૌથી પહેલો ઉપયોગ. જુઓ મિત્રો, તમે જેવી રીતે વાંચી શકો છો, મેં લખ્યું છે બોલવાના સમયે ક્રિયા પૂરી થઈ ગઈ હોય પરંતુ તેની અસર હજુ ચાલુ છે તેવું દર્શાવે. એટલે કે હાલ જ્યારે આપણે બોલી રહ્યા છીએ ત્યારે ક્રિયા તો પૂરી થઈ ગઈ છે પરંતુ તેની અસર હજુ ચાલુ છે એવું જ્યારે દર્શાવવું હોય તો આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરીશું. જોઈએ મિત્રો એક્ઝામ્પલ, તમને વધારે ખ્યાલ આવશે. જુઓ ફર્સ્ટ એક્ઝામ્પલ જુઓ. આઈ હેવ જસ્ટ ટેકન ટી સો આઈ વિલ નોટ ટેક ઇટ. એટલે કે મેં હાલ જ ચા પીધી છે, એટલે સમજો કે 1 મિનિટ પહેલાં કે જસ્ટ 1 સેકન્ડ પહેલાં. સો હવે હું ચા પીશ નહીં. તો આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે એ ક્રિયા પતી ગઈ છે ચા પીવાની, પરંતુ તેની અસર તો ચાલુ છે ને. બરાબર, આવી રીતે. તો જુઓ હેવ શા માટે મૂક્યું? 2 ખાલી જગ્યા અહીંયા છે, જે રેડ કલરમાં મેં અંડરલાઇનમાં બતાવી છે. આવી રીતે 2 ખાલી જગ્યા આવશે. કન્ડિશન આવી રીતે આવી શકે. તો તમને ખબર પડી જવી જોઈએ કે હાલ જ ક્રિયા પતી છે અને તેની અસર પણ ચાલુ છે. તો આપણે ખાલી જગ્યા પ્રેઝન્ટ પરફેક્ટથી ભરવાની છે. તો 2 ખાલી જગ્યા મૂકેલી છે. શું યાદ કરશો? પહેલી ખાલી જગ્યામાં હેલ્પિંગ વર્બ. કયું હેલ્પિંગ વર્બ લાગે? હેઝ અને હેવ. કયું આવશે? તો સબ્જેક્ટ જોઈ લેવાના આઈ, તો એમાંથી હેવ મૂકી દેવાનું. પછી ટેક આપેલો છે ખાલી જગ્યામાં, તો તમને ખબર હોવું જોઈએ ટેકનું થર્ડ ફોર્મ શું થાય? ટેક, ટુક, ટેકન. તો તમારે અહીંયા ટેકન મૂકી દેવાનું. ઠીક છે મિત્રો. ચાલો બીજી ખાલી જગ્યા જોઈએ. હી હેઝ કમ ટુ દિલ્હી રિસેન્ટલી. બરાબર, રિસેન્ટલી એટલે કે હમણાં જ, તે દિલ્હીથી હમણાં જ આવ્યો. બરાબર, એટલે ક્રિયા પૂરી થઈ ગઈ પરંતુ તેની અસર તો ચાલુ છે. હેઝ શા માટે મૂક્યું મિત્રો? હીના કારણે. અને કમનું થર્ડ ફોર્મ કમ જ થાય. કમ, સેકન્ડ ફોર્મ કેમ અને થર્ડ ફોર્મ કમ. બરાબર, તો આવી રીતે તમારે જો ફર્સ્ટ ઉપયોગ આવી રીતે કરવાનો કે ક્રિયા પૂરી થઈ ગઈ હોય બોલવાના સમયે પરંતુ અસર તેની ચાલુ હોય ત્યારે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ઉપયોગ કરીશું. ચાલો જોઈએ બીજો ઉપયોગ એનો. તો જુઓ બીજો ઉપયોગ પણ ઇમ્પોર્ટન્ટ છે. શું લખેલું છે? ભૂતકાળમાં ચાલુ થયેલી ક્રિયા. એટલે કે ક્રિયા ઓલરેડી ચાલુ થઈ ગઈ છે ભૂતકાળના અંદર પરંતુ વર્તમાન સમય સુધી ચાલુ હોય તે દર્શાવે. એટલે કે ઓલરેડી ક્રિયા ચાલુ થઈ ગઈ છે અને હાલ સુધી ચાલુ છે. હાલ આપણે ચાલુ હોય ક્રિયા, તો એવું દર્શાવવું હોય તો પણ આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરીશું. જુઓ મિત્રો કેવી રીતે. ફર્સ્ટ એક્ઝામ્પલ, મયુરી હેઝ લેફ્ટ ધીસ ટાઉન
સિન્સ હર મેરેજ. બરાબર. લેફ્ટ એટલે કે એને છોડી દીધું છે. ટાઉન એટલે કે ગામ કે શહેર જે પણ હોય, બરાબર. ટાઉનનો એટલે થોડું નાનું શહેર થાય. તો મયુરીએ ઓલરેડી ટાઉન છે છોડી દીધું છે, પરંતુ સિન્સ હર મેરેજ, જુઓ ક્રિયા ઓલરેડી એને પૂરી થઈ ગઈ હતી, કારણ કે એને ભૂતકાળમાં ક્રિયા ચાલુ કરી હતી ટાઉન છોડવાની, એ છોડી દીધું છે, બરાબર. પરંતુ તે ક્રિયા હજી સુધી ચાલુ છે એવી રીતે દર્શાવવું હોય તો, બરાબર. બીજી ખાલી જગ્યા જુઓ, આઈ હેવ નોટ ટેકન ટી સિન્સ માય બર્થ, એટલે કે મારા જન્મથી હું ચા પીતો અથવા તો ચા પીધી નથી, બરાબર. તો જુઓ ક્રિયા ક્યારે ચાલુ થઈ ગઈ? જ્યારે એનો જન્મ થયો, પરંતુ હાલ સુધી એની અસર ચાલુ છે ચા નથી પીવાની. થર્ડ જુઓ, ભૂમિ હેઝ નોટ ઇટન એનીથિંગ ફોર 8 અવર્સ, 8 કલાકથી ભૂમિએ કશું જ ખાધું નથી. તો 8 કલાક પહેલાં એની ક્રિયા ચાલુ થઈ ગઈ છે, એટલે કે ભૂતકાળમાં ઓલરેડી ક્રિયા ચાલુ થઈ ગઈ હતી, પરંતુ હાલ સુધી તેની અસર ચાલુ છે, હજી સુધી તેને કશું ખાધું નથી, બરાબર. તો આવી રીતે તમે પૂરી શકો ખાલી જગ્યા, બરાબર. ને આવી રીતે જો ખાલી જગ્યા આવે તો તમારે સમજી જવાનું કે આ કયા ઉપયોગમાં, કયા કાળના ઉપયોગમાં છે, બરાબર. તો તમારે યાદ રાખવાનું. હેઝ અને હેવ કેવી રીતે મૂકવું મેં તમને સમજાવી દીધું છે, બરાબર. લેફ્ટ, આ થર્ડ ફોર્મ છે ટેકન અને ઇટન, બરાબર. ચાલો મિત્રો આગળ જોઈએ. તો એના પછી તમારે જેવી રીતે અહીંયા મેં બે શબ્દોનો ઉપયોગ કર્યો છે મિત્રો, એક તો શબ્દ છે સિન્સ અને બીજો શબ્દ છે ફોર, બરાબર. તો સિન્સ અને ફોરનો ઉપયોગ પણ તમને સમજાવી દઉં કે સિન્સ અને ફોર ક્યારે ઉપયોગ થશે. તો જુઓ, આ ખાસ યાદ રાખવાનો, કારણ કે ઘણી જગ્યા ઘણી વખત ઘણી એક્ઝામમાં સિન્સ અને ફોરનો યુઝ થાય છે. તો સિન્સ જે છે એ પોઈન્ટ ઓફ ટાઈમ માટે છે, એટલે કે પોઈન્ટ ઓફ ટાઈમનો મતલબ થાય નિશ્ચિત સમય. નિશ્ચિત સમય મિત્રો કેવો? નિશ્ચિત સમય મતલબ કે હું એમ કહું કે 2001, તો એ ફિક્સ્ડ સમય છે, નિશ્ચિત સમય છે, એક પોઈન્ટ ઓફ ટાઈમ છે. હું એમ કહું કે 2 વાગે, તો 2 વાગ્યાનો એક સમય કેવો છે? નિશ્ચિત, એટલે કે 2 o'clock, બરાબર. 2001. હવે આ સમય કેવા છે? નિશ્ચિત સમય છે. તો એના માટે હંમેશા તમારે સિન્સ વાપરવું પડે, એટલે કે સિન્સ 2 o'clock એવી રીતે કહી શકો, સિન્સ 2001 આવી રીતે કરી શકો, બરાબર. તો એ તમારે યાદ રાખવાનું. પરંતુ ફોર ક્યારે વાપરવાનું? ફોર હંમેશા પીરિયડ ઓફ ટાઈમ, એટલે કે સમયનો ગાળો હોવો જોઈએ, સમયગાળો હોવો જોઈએ. કેવી રીતે સમયગાળો? તો હું એમ કહું મિત્રો કે 2 વર્ષથી 2 years, તો એ સમયગાળો થઈ ગયો. પરંતુ 2001 કહું તો મિત્રો એ શું થઈ ગયો? ફિક્સ્ડ સમય થઈ ગયો. તો જો 2001 આવે તો સિન્સ વાપરવાનું, અને આવી રીતે આવે કે 2 વર્ષથી 4 વર્ષથી 4 years 2 years, તો તમારે 2 years 3 years આવી રીતે વાપરવાનું, બરાબર. બીજી વસ્તુ એમ કહું કે 2 o'clock, તો 2 o'clock નિશ્ચિત સમય છે, તો સિન્સ 2 o'clock કહેવું પડે. પરંતુ હું એમ કહું કે 2 hours 2 કલાકથી, તો 2 કલાકથી એક ગાળો થઈ ગયો, સમયગાળો થઈ ગયો, તો ફોર 2 hours આવે, બરાબર. તો આવી રીતે મિત્રો તમારે યાદ રાખવાનું સિન્સ અને ફોર, નિશ્ચિત સમય અને સમયગાળો. ચાલો આગળ જોઈએ. તો આગળ તમારે છે એવર, નેવર એન્ડ યેટ વાળા વાક્યો, એટલે કે જ્યારે પણ સેન્ટેન્સના અંદર એવર, નેવર અને યેટ આવું લખેલું હોય તો તમારે સમજી જવાનું કે આપણે ખાલી જગ્યા પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સથી પૂરવાની છે, બરાબર. કારણ કે જ્યારે પૂર્ણ ક્રિયા હોય ત્યારે જ આ શબ્દોનો ઉપયોગ થાય છે. જુઓ સૌથી પહેલું, હેવ યુ એવર ટેસ્ટેડ ખીર? શું તમે ક્યારેય ખીરની ટેસ્ટ કરી છે? સેકન્ડ જુઓ, આઈ હેવ નેવર બીન ટુ કાશ્મીર? હું આજ સુધી ક્યારેય કાશ્મીર ગયો નથી. થર્ડ જુઓ, હેઝ યોર ફાધર નોટ અરાઇવ્ડ યેટ? શું તમારા ફાધર, તમારા પિતાજી હજી સુધી નથી આવ્યા, અરાઇવ્ડ થયા, બરાબર. આઈ હેવ નોટ ફિનિશ્ડ માય વર્ક યેટ? શું તમે હજી સુધી કામ પૂરું કર્યું નથી, બરાબર. તો શું આઈ હેવ નોટ ફિનિશ્ડ માય વર્ક યેટ, એટલે કે મેં હજી સુધી મારું કામ પૂરું કર્યું નથી. તો જુઓ યેટ, બરાબર. પછી તમારે શું જોવાનું છે? અહીંયા પણ યેટ છે, અહીંયા પણ નેવર છે, અહીંયા પણ એવર છે. તો આવા જ્યારે શબ્દોનો ઉપયોગ થાય તો તમારે શું વાપરવાનું મિત્રો? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, બરાબર. હેવ ને હેઝથી ખાલી જગ્યા કેવી રીતે મૂકવું એ તમને મેં સમજાવી દીધું છે, બરાબર. સબ્જેક્ટ ઉપર ડિપેન્ડ કરે. પછી થર્ડ ફોર્મ મૂકવાનું છે તમારે અહીંયા, એ પણ તમને આવડે જ છે મિત્રો, બરાબર. તો આ ત્રીજો ઉપયોગ થયો તેનો. આગળ જોઈએ મિત્રો. હવે ખાસ તમારે યાદ રાખવાનું છે અહીંયા કે તમે જ્યારે પણ પૂર્ણ વર્તમાનકાળ અથવા તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની વાતચીત આવશે તો તેને ઓળખશો કેવી રીતે, તેમને કેવી રીતે ખબર પડશે? તો ખાલી જગ્યા પૂરવી હોય તો તમને ખબર તો પડવો જોઈએ ને. તો જુઓ, સામાન્ય રીતે કેવા શબ્દો વપરાશે તો તમારે યાદ રાખવાનું જસ્ટ, જસ્ટ નાઉ, ઓલરેડી, રિસેન્ટલી, એવર, નેવર, યેટ. આવા શબ્દો જો તમને સેન્ટેન્સના અંદર જોવા મળે તો તમારે સમજી જવાનું કે આ પૂર્ણ વર્તમાનકાળ છે, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે. આપણે ખાલી જગ્યા પણ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સથી ભરવી પડશે,
બરાબર. તો તમારે આ પૂર્ણ વર્તમાન કાળની ઓળખ છે મિત્રો. ઠીક છે. તો આ હતો આપણે જે ભણ્યા હાલ એ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ વિશે ભણ્યા. બરાબર. તમને સારી રીતે ખબર પડી ગઈ છે. બે વસ્તુ જ યાદ રાખવાની છે, હેવ એઝ પ્લસ V3. આખો ટેન્સ એના અંદર પૂરો થઈ જશે. બરાબર. તો આ રહ્યો તમારો પૂર્ણ વર્તમાન કાળ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. આગળ આપણે બીજા જે ટેન્સ બાકી છે એ ભણવાના છે. આજ સુધી આપણે 3 ટેન્સ ભણ્યા છે. બરાબર. સિમ્પલ પ્રેઝન્ટ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ અને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. જો તમે વિડીયો ના જોયા આગળના તો વિડીયો જોઈ લો, જેથી તમને સારી રીતે ખ્યાલ આવશે. ઠીક છે મિત્રો. આગળ આપણે પણ અભિન સચિવાલય અંતર્ગત આગળ બધા ટેન્સ આપણે ભણવાના છે અને સારી રીતે આપણે શીખીશું. બરાબર મિત્રો. તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો મિત્રો, જેથી તેમને પણ લાભ મળે. લાઇક કરો, સબસ્ક્રાઈબ કરી લો ચેનલ. બરાબર. કમેન્ટ કરો તમને કંઈક તકલીફ હોય તો. હું તમને આવી રીતે સરસ રીતે ભણાવતો રહીશ અને બધું જેટલું પણ ઇંગ્લિશ ગ્રામર બિન સચિવાલયના અંતર્ગત જે પણ આવશે એ તમને સારી રીતે ભણાવી દઈશ મિત્રો. ઠીક છે. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયો. જ્યાં સુધી બને ત્યાં સુધી મિત્રો, થેન્ક યુ.